જય સ્વામિનારાયણ। ગામ લાખણકામાં નાજા જોગ્યા કરીને કાઠી હરિભગત હતા। ત્યાં સાધુ ગયા હતા। પછી તે ગામના કાઠીએ સાધુને મારીને તિરસ્કાર કરીને ગામ બહાર કાઢી મૂક્યા અને નાજા જોગ્યા અને રામ જોગ્યા એ બે ભાઈ ખેતીનું કામ કરવા સીમમાં ગયા હતા। તે દિવસના 12 વાગે ઘેર આવ્યા। પછી તેના માતુશ્રી તથા ત્યાં રુદન કરતા હતા। ત્યારે તેમને પૂછ્યું, માજી શા સારું રૂઓ છો? ડોસી કહે, તમે મારે પેટ પથરા પડ્યા હો તો સારું, કેમ કે મારા સાધુને લાખે ગોવાળીએ મારીને ગામ બહાર કાઢ્યા છે અને મારા પેટના હો તો મારા સાધુનો વેર લઈને પછી રોટલા જમો। પછી બંને ભાઈ હથિયાર બાંધીને ચોરે ગયા। સાધુને મારનાર કાઠીને બરછીએ દીધા અને બંને ભાઈ ત્યાંથી ભાગ્યા। પછવાડે વાર ચડી, તે આવતા આવતા અડતાળા અને લાખણકા વચ્ચે ઝાડામાં સંતાઈ ગયા। ત્યાં વાર આવી ત્યારે બંને ભાઈ મોઢામાં ઉઘાડી તલવાર લઈને વાર સામા લડ્યા। તૈયાર થયા એટલે વારના માણસોએ જાણ્યું છે આ બંને મરણિયા થયા છે, તે આપણને જરૂર મારશે। એવું જાણીને વારના માણસો પાછા વળી ગયા અને બે ભાઈ અને તેમના માતુશ્રી એ ત્રણેય જણા પછી ગઢપુર આવીને મહારાજની હજુરની સેવામાં રહ્યા। આવી રીતે પક્ષ રાખનારનું શ્રીજી મહારાજ ખૂબ રૂડું કરે છે અને શ્રીજી મહારાજને પક્ષ રાખવો એ બહુ જ ગમે છે। જય સ્વામિનારાયણ।